હજી સુધી મારા પાસે એક પણ એવા કસ્ટમરની કોઈ કમ્પ્લેન નથી આવી. ફ્યુચર EV ચાર્જિંગનું જ છે. જેમ જેમ અમદાવાદ ગ્રો કરે છે, રિયલ એસ્ટેટ ગ્રો કરે છે, એમ EV ચાર્જિંગ પણ ગ્રો કરે છે અને વિચ ઇઝ અ વેરી બેઝિક નેસેસિટી નાઉ. જ્યારે તમારું સોસાયટીની અંદર જ EV ચાર્જિંગ હોય તો યુ આર પેઇંગ લેસ એઝ કમ્પેર ટુ જે બહાર EV ચાર્જરના પોઈન્ટ્સ જે છે. જેમ પહેલાં આપણે જીમ આપતા હતા, પછી સ્વિમિંગ પુલ આપવાનું ચાલુ કર્યું, પછી તો આ એક વસ્તુ પણ જે છે કે આપણે પ્રી પ્લાનિંગ કરીને જો ફર્સ્ટ દિવસથી માઇન્ડસેટ એવું રાખીએ કે ભાઈ મારે મારા પ્રોજેક્ટની અંદર 10% 20% કાર પાર્કિંગ એવા આપવાના છે કે જે EV ચાર્જિંગનો પ્રોવિઝન છે તો એ પોસિબલ છે. તો EV ચાર્જિંગ આપણે આપીએ તો એ આપણા કસ્ટમર માટે, આપણા પ્રોજેક્ટ માટે બહુ બેનિફિશિયલ છે.